સોશિયલ મીડિયામાં હમણાંથી બે યુટ્યુબર્સ ઘણા છવાયેલા છે। આમ તો યુટ્યુબર્સ હંમેશા કોઈ ઘટના બનતી હોય તો એને લઈને વિડીયો બનાવતા હોય છે, પરંતુ હમણાંથી બે ફેમસ યુટ્યુબર્સ એકબીજા પર નિવેદન આપતા અને પોતાના યુટ્યુબમાં મૂકેલા વિડીયો લઈ એકબીજા પર પ્રહાર કરતા નજરે પડ્યા છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। સોશિયલ મીડિયા ઉપર લોકસભા ચૂંટણી પછી જો કોઈ જોર પકડ્યું હોય તો એ છે ધ્રુવ રાઠી અને એલ્વિશ યાદવના સમર્થકો વચ્ચે થઈ રહેલી બબાલ। એલ્વિશ યાદવે એક વિડીયો બનાવ્યો હતો જેમાં ધ્રુવ રાઠીને નિશાન બનાવવામાં આવ્યો। એલ્વિશ યાદવે ધ્રુવ રાઠીને આમ આદમી પાર્ટી માટે કામ કરતા હોવાનું વિડીયોમાં કહ્યું। ધ્રુવ રાઠી હંમેશા કરંટ ન્યૂઝને ડિટેલમાં બનાવી પોતાના સોશિયલ મીડિયા પર મૂકે છે, પરંતુ હમણાં એલ્વિશ યાદવે ધ્રુવ રાઠી પર એક વિડીયો બનાવ્યો હતો। એમાં એલ્વિશ યાદવે ઘણી બધી વાત કરી હતી જે ધ્રુવ રાઠીના સમર્થકોને નહોતી ગમી અને ત્યાર પછી બંનેના સમર્થકોએ એકબીજા યુટ્યુબર્સ પર પ્રહાર કરવાનું શરૂ કરી દીધું। પરંતુ ધ્રુવ રાઠીની જેમ એલ્વિશ યાદવે પોતાના વિડીયોમાં બધા જ કાઉન્ટર ગણાવ્યા હતા, બધા જ ફેક્ટ્સ અને પોઈન્ટ પણ ગણાવ્યા હતા। ધ્રુવ રાઠીના કઈ કઈ જગ્યા પર કનેક્શન છે તે પણ એલ્વિશ યાદવે ગણાવ્યું। એલ્વિશ યાદવના 41 મિનિટના વિડીયોમાં ધ્રુવ રાઠી વિશે તમામ વાત કરવામાં આવી અને એ વિડીયોનું નામ આપવામાં આવ્યું હતું ધ્રુવ રાઠી એક્સપોઝડ। પરંતુ જ્યારે ધ્રુવ રાઠીએ એલ્વિશ યાદવને જવાબ આપ્યો ત્યારે બધા જ જવાબ આડકતરી રીતે આપવામાં આવ્યા। પરંતુ ત્યાર પછી ધ્રુવ રાઠીએ એક વિડીયો બનાવ્યો જે સોશિયલ મીડિયા ઉપર મૂક્યો અને તેમાં એલ્વિશ યાદવને જવાબ આપવાની રીત સાવ અલગ જ હતી। ધ્રુવ રાઠીએ એલ્વિશ યાદવના બધા પોઈન્ટ્સ અને કાઉન્ટર ગણાવી દીધા। એલ્વિશ યાદવને એટલે જવાબ આપવો પડ્યો કે એલ્વિશ યાદવે ટ્વીટ કરી લખ્યું હતું કે ધ્રુવભાઈ પોઈન્ટ્સ કાઉન્ટર જરૂર કરજો અને પર્સનલ જવાબ નહીં, પર્સનલ તો બધા જવાબ આપી શકે છે। અને આ ટ્વીટ પછી ધ્રુવ રાઠીએ સીધો જ એક વિડીયો બનાવ્યો અને એલ્વિશ યાદવને જોરદાર જવાબ આપ્યો અને વિડીયો બનાવ્યો માય રિપ્લાય ટુ ગોધી યુટ્યુબર્સ એલ્વિશ યાદવ। ધ્રુવ રાઠીએ આ વિડીયોમાં જે એલ્વિશ યાદવે જે પણ પોઈન્ટ્સ ટાંક્યા હતા તેનો મુંહતોડ જવાબ આપ્યો અને એ પણ કહ્યું હતું કે જે એલ્વિશ યાદવે મને આ કાઉન્ટર્સ ગણાવવાનું કહ્યું તેમણે કેમ હજુ સુધી મણિપુર હિંસા ઉપર કોઈ જ વિડીયો નથી બનાવ્યો। અને જ્યારે તેમને નીટ વિવાદ ઉપર પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કંઈ જ જવાબ નહોતો આપ્યો અને ખાલી હસવા લાગ્યો હતો, કારણ કે એમને કંઈ જ ખબર નથી। અને આ વખતે ખાસ વાત એ છે કે ધ્રુવ રાઠી જે હંમેશા કૂપન બહાર પાડે છે પોતાના વિડીયોમાં, તે આ વખતે એલ્વિશ યાદવના નામનું બહાર પાડવામાં આવ્યું છે અને કૂપન ઉપર 40% સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યું છે। એલ્વિશ યાદવે ખુદ પોતાને છપરી બનાવી દીધો છે, કારણ કે તે ગમે ત્યારે ગમે તે પોસ્ટ પોતાના કોઈ પણ અંદાજમાં કરી દે છે, ગમે તે વિડીયો કોઈ અર્થ વગરનો મૂકી દે છે, જે કારણે તે ખુદ ઘણો ચર્ચામાં રહે છે। અને ખાસ તે પહેલા યુટ્યુબર્સ હતો, પણ જ્યારથી બિગ બોસનું ટાઇટલ જીત્યો છે ત્યારથી તે વધુ ચર્ચામાં આવ્યો છે। પણ આ વખતે તેમણે વિડીયો ધ્રુવ રાઠી ઉપર બનાવ્યો છે, જેના કારણે તે ઘણો બધો ચર્ચામાં રહ્યો અને ટ્રોલ પણ થયો। ધ્રુવ રાઠીએ પોતાના વિડીયોમાં કહ્યું હતું કે એલ્વિશ યાદવ જે તે કાઉન્ટર્સ માંગ્યા હતા તે તને મળી ગયા હશે। ધ્રુવ રાઠીએ જે પણ એલ્વિશ યાદવે પોઈન્ટ્સ કહ્યા હતા તે તમામનો જવાબ ગૂગલ સર્ચ કરી અને રિસર્ચ કરીને આપ્યો, કારણ કે એલ્વિશ યાદવ હંમેશા લોકોને ગૂગલ સર્ચ કહેવાનું કહેતો હતો અને ધ્રુવ રાઠીએ તેને સર્ચ કરી બતાવ્યું। હવે જ્યારે એલ્વિશ યાદવે ધ્રુવ રાઠી એક્સપોઝડ અને ધ્રુવ રાઠીએ માય રિપ્લાય ટુ ગોધી યુટ્યુબર્સ એલ્વિશ યાદવ નામનો વિડીયો બનાવ્યો છે, તેમાં બંને જે બીજા પર વાક પ્રહાર કર્યા છે, તે બાદ હવે એ જોવાનું છે કે આ ધ્રુવ રાઠીના વિડીયો પર એલ્વિશ યાદવ શું જવાબ આપે છે। એલ્વિશ યાદવે જે ધ્રુવ રાઠી ઉપર પ્રહાર કર્યા અને ધ્રુવ રાઠીએ જે જવાબ આપ્યો તેમાંથી તમને કોણ સાચું લાગે છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। નમસ્કાર।